નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિજ્ઞાનમાં નવમો પાઠ. આ પાઠ પૂર્ણ થયા બાદ આપણે મેથ્સના વિડીયો આવશે. નવમો પાઠ છે સજીવો, લક્ષણો અને નિવાસસ્થાન. પહેલી અને બીજો વેકેશનમાં ઘણી રસપ્રદ જગ્યાઓની મુલાકાતો ગયા હતા. આવી જ એક સફરમાં તેઓ ઋષિકેશમાં ગંગા નદી પર ગયા હતા. તેઓ હિમાલયના પર્વતો ચડ્યા ત્યારે ત્યાં ખૂબ જ ઠંડી હતી. ત્યાં તેમણે પોતાના ઘરની નજીકના મેદાન પ્રદેશ કરતા અલગ પ્રકારના વૃક્ષો જોયા, જેવા કે ઓક, પાઇન અને દેવદાર. વિદ્યાર્થી મિત્રો, આના પરથી પ્રશ્ન પૂછાઈ શકે છે કે ઠંડા પ્રદેશમાં થતા વૃક્ષોના નામ તો ઓક, પાઇન અને દેવદાર, જે હિમાલયના પર્વતો પર થાય છે. આવી જ બીજી એક સફર દરમિયાન તેઓ રાજસ્થાન ગયેલા ને ગરમ રણમાં તેમણે ઊંટ સવારી કરી હતી. અંતે તેઓ જગન્નાથપુરી ગયા અને દરિયા કિનારાની મુલાકાત લીધી, જ્યાં ટપકાયુક્ત સરુના વૃક્ષો જોયા. તો દરિયા કિનારે કેવા વૃક્ષો થાય છે? ટપકાયુક્ત સરુના વૃક્ષો જોયા. જ્યારે સફર દરમિયાન કરેલા આનંદને તેઓ યાદ કરતા હતા ત્યારે તેમને વિચાર આવ્યો, આ બધી જ જગ્યાઓ એકબીજાથી ખૂબ જ અલગ હતી. કેટલીક ઠંડી તો કેટલીક ગરમ અને સૂકી હતી, તો કેટલીક ભેજયુક્ત હતી, અને તે દરેકમાં સજીવો પણ વિવિધ પ્રકારના હતા. તો આ લોકોને આવું યાદ આવે છે કે આપણે જે પ્રાણીઓ જોયા એ પણ જુદા જુદા હતા, વૃક્ષો પણ જુદા જુદા હતા. તો આવું કેમ હતું? તેઓએ પૃથ્વી પરના એવા સ્થળ વિશે વિચારવાનું નક્કી કર્યું કે જ્યાં કોઈ પણ જીવંત સજીવો ન હોય. બુજોએ તેના ઘરની નજીક આવા સ્થળ વિશે વિચાર્યું. ઘરની અંદર પણ ત્યાં કબાટ જોવાની કોશિશ કરી. તેને એવો ખ્યાલ આવ્યો હતો કે ત્યાં કોઈ પણ સજીવો નહીં હોય, પણ તેને કબાટમાં એક નાનો કરોળિયો જોવા મળ્યો. ઘરની બહાર પણ તેને એવું કોઈ સ્થળ ન દેખાયું કે જ્યાં એ વિચારતો હતો તે પ્રમાણે કોઈ એક કે બીજા પ્રકારના સજીવો ન હોય. પહેલીએ દૂરના સ્થળો વિશે વાંચવાનું અને વિચારવાનું શરૂ કર્યું. તેણે વાંચ્યું કે લોકોને જ્વાળામુખીના મુખમાં પણ સૂક્ષ્મ સજીવો જોવા મળ્યા છે. તો દરેક જગ્યાએ સજીવો રહેલા છે. નાના નાના જમીનની અંદર પણ તમે જોઈ શકો છો, દેડકા છે, કીડીઓ છે, મકોડા છે. તો દરેક જગ્યાએ સજીવ રહેલા છે. આગળ છે સજીવો માટેની શોધખોળનું ચિત્ર દર્શાવ્યું છે તમને. 9.1 સજીવો અને તેમની રહેવાની આસપાસની જગ્યા. ઓર્ગેનિઝમ એન્ડ ધ સરાઉન્ડિંગ વેર ધે લીવ્સ. તો પહેલી અને બુજોને તેમણે મુલાકાત લીધેલા સ્થળોમાં રહેલા વિવિધ પ્રકારના પ્રાણીઓ વિશે બીજો પણ એક વિચાર આવ્યો. રણમાં ઊંટ હોય છે, જ્યારે પર્વતો પર બકરીઓ અને યાક હોય છે. પુરીમાં બીજા કેટલાક, જેમ કે દરિયા કિનારે કરચલા અને માછીમારો દ્વારા પકડવામાં આવતી વિવિધ માછલીઓ અને પછી કીડીઓ જેવા સજીવો પણ હતા, જે આ બધા જ સ્થળોએ જોવા મળ્યા. કોણ બધી જગ્યાએ જોવા મળ્યું? તો કીડીઓ જેવા સજીવો. એક પ્રદેશમાં જોવા મળતી વનસ્પતિ કરતાં બીજા વિસ્તારમાં જોવા મળતી વનસ્પતિઓ ખૂબ જ અલગ હતી. આ જુદા જુદા વિસ્તારના સ્થળો કેવા હતા? શું તેઓ સમાન હતા? તો પ્રવૃત્તિ આપી છે, પ્રવૃત્તિ જોઈએ કે ચાલો જંગલથી શરૂઆત કરીએ. ત્યાં જોવા મળતી વનસ્પતિ, પ્રાણીઓ અને વસ્તુઓ વિશે વિચારવાનું છે. પછી કોષ્ટક 9.1 આપ્યો છે, એમાં કોલમ 1માં તેની યાદી તૈયાર કરવાની છે. કોષ્ટકમાં દર્શાવેલા અન્ય વિસ્તારોમાં જોવા મળતી વસ્તુઓ, પ્રાણીઓ અને વનસ્પતિની યાદીઓ બનાવવાની છે. કોષ્ટક 9.1 ને ભરવા માટે આખા પ્રકરણમાં દર્શાવેલ જુદી જુદી જગ્યાએ જોવા મળતા ઉદાહરણો એકઠા કરી શકો છો. તમારા મિત્રો, માતા પિતા અને શિક્ષકો સાથે વધુ ઉદાહરણની ચર્ચા કરી શકો છો. તમે વિવિધ વિસ્તારના પ્રાણીઓ, વનસ્પતિઓ તથા ખનિજ તત્વો વિશે પુસ્તકાલયમાંથી ઘણા રસપ્રદ પુસ્તકો મેળવી શકો છો. તો આ વસ્તુ તમે કરી શકો છો. આજુબાજુ ગામમાં કે શહેરમાં તમારી લાઇબ્રેરી હોય તો ત્યાંથી વનસ્પતિ, પ્રાણીઓ અંગેના પુસ્તકો તમે લાવી અને કઈ સ્થળે કેવા પ્રાણીઓ હોય છે એના વિશે માહિતી મેળવી શકો છો, એકઠી કરી શકો છો.
કોષ્ટકની દરેક કોલમમાં નાની મોટી ઘણી વનસ્પતિઓ, પ્રાણીઓ અને વસ્તુઓ સમાવવાની કોશિશ કરો. જે પ્રાણીઓ કે વનસ્પતિ ન હોય તેવી કયા પ્રકારની વસ્તુઓ આપણે મેળવી શકીશું? કદાચ વનસ્પતિના ભાગ સમાન સૂકા પાંદડા કે પ્રાણીઓના ભાગ સમાન અસ્થિઓ પણ હોય. આપણને વિવિધ પ્રકારની માટી અને કાંકરા પણ મળી શકે. પ્રકરણ 5માં ચર્ચા કર્યા મુજબ દરિયાના પાણીમાં પણ દ્રાવ્ય ક્ષારો હોય છે. તેમાં બીજા પદાર્થો પણ હોઈ શકે છે. તો પ્રકરણમાં જેમ જેમ આગળ વધીએ તેમ નવા નવા ઉદાહરણો ઉમેરવાના છે આ બોક્સમાં. તો આગળ છે નિવાસ સ્થાન અને અનુકૂલન. તો આ ખાસ વસ્તુ છે અને ધ્યાનથી સમજવાનું છે કે જે યાદી કરેલા પ્રાણીમાં તથા વનસ્પતિમાં તમે શું નોંધ્યું? શું તમે તેમાં વિશાળ વિવિધતા જોઈ? કોષ્ટક 9.1માં તમે રણની કોલમ તથા દરિયાની કોલમમાં શું લખ્યું છે તે જુઓ. તો રણની અને દરિયામાં તો આપણને ખબર છે રણ પ્રદેશમાં કેવા પ્રાણીઓ જોવા મળે છે કે ઊંટ છે, પછી કેમેલિયોન છે, એવા ઘણા બધા પ્રાણીઓ જોવા મળતા હોય છે. દરિયામાં તમે માછલી છે, કરટલા છે. ત્યાં વનસ્પતિઓ જુઓ તો નાળિયેરીનું ઝાડ હોય છે. પછી આગળ સરનું ઝાડ જોયું. રણમાં તમે ફાફડા થોર જોઈ શકો છો. બોરડી, કાંટાળી વનસ્પતિઓ તમને રણમાં જોવા મળશે. તો જોઈએ હવે આ બે વિસ્તારમાં આસપાસના સ્થળો કેવા હશે? તો અંદર આપ્યું છે કે દરિયામાં વનસ્પતિ અને પ્રાણીઓ ક્ષારયુક્ત પાણીથી ઘેરાયેલા હોય છે. તેમાંના મોટાભાગના પાણીમાં ઓગળેલી હવાનો ઉપયોગ કરે છે. રણમાં ખૂબ જ ઓછું પાણી ઉપલબ્ધ હોય છે. રણમાં દિવસના સમયે ખૂબ જ ગરમી અને રાત્રે ખૂબ જ ઠંડી હોય છે. રણમાં રહેતા પ્રાણીઓ અને વનસ્પતિઓ રણની રેતીમાં જીવે છે અને તે જ વિસ્તારમાં શ્વાસોશ્વાસ કરે છે. દરિયો અને રણ બંને ખૂબ જ જુદા વિસ્તાર છે અને આપણને આ બંને વિસ્તારમાં ખૂબ જ અલગ પ્રાણીઓ જોવા મળે છે. ચાલો દરિયા અને રણના બે અલગ પ્રકારના પ્રાણીઓ ઊંટ અને માછલી વિશે જોઈએ. તો પ્રશ્ન પૂછાશે કે ઊંટનું અનુકૂલનો લખો અને માછલીના અનુકૂલનો લખો. તો આ વસ્તુ સ્ટાર્ટ થાય છે. તો જોઈએ ઊંટના શરીરની રચના. ઊંટના શરીરની રચના તેને રણની પરિસ્થિતિમાં ટકી રહેવામાં મદદ કરે છે. ઊંટને લાંબા પગ હોય છે જે તેના શરીરને રણની રેતીની ગરમીથી દૂર રાખે છે. તેઓ ખૂબ જ ઓછી માત્રામાં મૂત્રનો ત્યાગ કરે છે. તેમનો મળ સૂકો હોય છે અને તેઓને પરસેવો થતો નથી. ઊંટ ખૂબ જ ઓછા પ્રમાણમાં મૂત્રનો ત્યાગ કરતા હોવાથી તેઓ પાણી વગર ઘણા દિવસો સુધી જીવી શકે છે. બીજું એક વસ્તુ આમાં છે જે આપી નથી તો સમજવાની છે કે ઊંટને ખૂંદ હોય છે. તો એ જે સમયે એને ખોરાક મળે ત્યારે પોતાની ખૂંદમાં ખોરાકનો સંગ્રહ કરે છે. એટલે ખોરાકનો સંગ્રહ એટલે કે એ ખાઈ લે પછી જે ઉર્જા મળે એનો સંગ્રહ કરે છે અને સમય આવતા એ ચરબીનો ઉપયોગ કરે છે શક્તિ માટે. એ જ રીતના પાણીનો પણ એ જ રીતના ઉપયોગ કરતું હોય છે કે પોતાની જે ખૂંદ હોય છે, જે તમને અહીંયા બતાવું છું, આ જે તમને દેખાય છે ઊંટની ખૂંદ હોય છે કે જે ખોરાક લે પછી એમાં ચરબી સ્વરૂપે સંગ્રહ થતું હોય છે અને એ ખૂંદ ફૂલે. ઊંટ ભૂખ્યું રહે એમ એ ખૂંદ શું થતી જાય? ધીમે ધીમે નીચે આવતી જાય. તો આમ ઊંટ એ લાંબા સમય સુધી ભૂખ્યું તરસ્યું રહી શકતું હોય છે. તો ઊંટના અનુકૂલનો જોયા તો આ પ્રશ્ન ખાસ પૂછાય છે. કારણ છે ઊંટને રણનું વાહન કહેવામાં આવે છે. આગળ છે માછલી વિશે. ચાલો વિવિધ પ્રકારની માછલીઓને જોઈએ
તેમાંની કેટલીક આકૃતિ 9.3માં દર્શાવેલી છે. માછલીઓ વિવિધ પ્રકારની હોય છે, પણ તમે એ જોયું કે તે દરેકમાં આકારની બાબતમાં સમાનતા રહેલી હોય છે. તો આપણે પ્રકરણ 8માં ચર્ચા કરી હતી કે માછલીનો આકાર કેવો હોય છે? ધારારેખીય હોય છે, કે આગળ અને પાછળથી કેવો સાંકડો અને વચ્ચેથી ફૂલેલો. તો એ આપ્યું છે કે માછલીનો આકાર કેવો હોય છે? ધારારેખીય આકાર હોય છે. પાણીની અંદર હલનચલન કરવામાં આ આકાર મદદરૂપ થાય છે. માછલીના શરીર ઉપર ચીકણા ભીંગડા હોય છે. તો મેં ગઈ વખતે કીધું હતું આ વસ્તુ કે ચીકણા શું હોય છે? ભીંગડા હોય છે. માછલીઓને ચપટા મીનપક્ષ અને પૂંછડી પણ હોય છે, જે તેમને દિશા બદલવા માટે તથા પાણીમાં સંતુલન રાખવા માટે મદદ કરે છે. પાણીમાં ઓગળેલો ઓક્સિજનનો ઉપયોગ કરવા માટે ચૂઈ એટલે કે ઝાલરફાટ મદદરૂપ થાય છે. તો માછલીની વિશેષતાઓ તેને પાણીમાં જીવવા માટે અને ઊંટની વિશેષતાઓ તેને રણમાં ટકી રહેવા માટે મદદરૂપ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો આજે આટલું રાખીએ છીએ. આગળ અનુકૂલનો નિવાસસ્થાન અને ભૂનિવાસસ્થાન વિશે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું.